જસમલનાથજી મહાદેવ મંદિર જે મહેસાણામાં આવેલું છે. આ મંદિરનું રિસેન્ટલી રિનોવેશન કરવામાં આવ્યું છે. તો ઘણા બધા લોકોને ખબર હશે, જો કરંટ અફેર્સ વાંચતા હશે તો એમને ખબર હશે, અને જે મહેસાણાના હશે તો એમને તો ખબર જ હશે. બાકી જો કોઈ બીજા જિલ્લાના હશે તો એમને નહીં ખબર હોય. આ જે મંદિર છે એટલે કે જસમલનાથજી મહાદેવ મંદિર છે, એને વૈજનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? જેનું રિસેન્ટલી રિનોવેશન થયું છે. તો જસમલનાથજી મહાદેવ મંદિર એ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામમાં આવેલું છે. કયા ગામમાં? આસોડા ગામમાં આવેલું છે. અને આ મંદિરને વૈજનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર બહુ પ્રાચીન છે. જોવાથી જ તમને ખબર પડી જાય છે કેટલું પ્રાચીન છે. તમને 3 મંદિરો તમને જોવા મળશે, સરસ મજાના પગથિયા તમને જોવા મળશે. આ મંદિર 12મી સદીમાં સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ ગર્ભગૃહની ઇમેજ છે, જેમાં તમે જોઈ શકો છો સરસ મજાના ભગવાનના સ્વરૂપ શિવલિંગની સ્થાપના કરેલી છે, પૂજા કરવામાં આવે છે. આ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત અને જાળવવામાં આવેલ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક છે, જે ગર્ભગૃહ, મંડપ અને તોરણનો પણ સમાવેશ કરે છે. તમને અહીંયા તોરણ જોવા મળશે આગળના ભાગની અંદર, અંદર ગર્ભગૃહ છે, ઉપર તમને શિખર જોવા મળશે, મંડપ જોવા મળશે. તો એવું સરસ મજાનું મંદિર છે. જસમલનાથજી મહાદેવ મંદિર એ સમયમાં પંચાયતન હતું. એ સમયમાં અત્યારે તમે જોશો કે 3 મંદિરો જોવા મળે છે. અહીંયા પાછળ પણ તમને એક મંદિર જોવા મળે છે, પરંતુ એ સમયમાં પહેલા અહીંયા એક મંદિર હતું, એ આઈ થિંક તૂટી ગયું છે, જો હાલત અત્યારે નથી. તો એ સમયે પંચાયતનનો મતલબ શું થાય? એક મુખ્ય મંદિર, 4 આજુબાજુના મંદિર. એક દુર્લભ ઉદાહરણ છે. 4 ખૂણામાં મંદિરો ખંડેર થઈ ગયા છે. એ દેખાય છે, આ બધા ખંડેર થઈ ગયા છે. પરંતુ મધ્ય જે મંદિર છે એ સારી અવસ્થામાં છે. એની અંદર પૂજા પણ કરવામાં આવે છે. આ ગર્ભગૃહની ઇમેજ છે એ પણ તમે જોઈ શકો છો. સરસ મજાના શિવલિંગની સ્થાપના કરીને એમની ટાઈમ ટુ ટાઈમ પૂજા કરવામાં આવે છે. પરંતુ મંદિર જે મધ્ય મંદિર છે એ સારી અવસ્થામાં એનું સંવર્ધન કરવામાં આવ્યું છે. તો આ મંદિર ક્યાં આવેલું છે? યાદ રાખજો, વૈજનાથ મહાદેવ મંદિર. જે મંદિરનું બીજું નામ છે જસમલનાથજી મહાદેવ મંદિર, જે તમને મહેસાણાની અંદર જોવા મળશે. ઓકે, બીજી વસ્તુ કે કોતરણી કામ પણ સરસ મજાનું છે. તમે જુઓ કે આ જે બીમ તમે જોઈ શકો છો, તોરણ તમે કહી શકો છો, અથવા તો મિનારા તો ના કહેવાય, જો કે એ મુસ્લિમ સ્થાપત્યમાં મિનારા શબ્દ યુઝ થાય છે, પરંતુ સ્તંભ તમે કહી શકો છો. તો એમાં સરસ મજાનું આ રીતના કોતરણી કામ પણ તમને જોવા મળશે. જો સરસ મજાનું કોતરણી કામ કરવામાં આવ્યું છે. ઓકે, ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.